મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જઈશું સાળંગપુર. ચલો, હેતભાઈ અમે તૈયાર થઈ ગયા. વિશાલ નથી આવતા, એ અમદાવાદ જવાના છે. પહેલાં ઘરે જઈને હું, મમ્મી ને પપ્પા અને ભાવેશભાઈ ત્રણેય દર્શન કરવા જવાના, 4 જણા દર્શન કરવા જવાના. ચલો, આજે તમને સાળંગપુરના મંદિરના દર્શન કરાવું. ઉતારો પહેરવા. ચલો, તો મસ્ત તૈયાર થઈ ગયા છે. સાળંગપુર જવા મને તો એમ કે ઉઠ્યાય નહીં હોય. ચલો, સોફા સરસ ગોઠવાઈ ગયા છે. હા, લિપસ્ટિક કંઈ કરું છું. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે 8 વાગી ગયા છે. હેત અને રુચિતા એ 2 જણા નીકળી ગયા છે પહેલાં ઘરે, અને ધમી પણ ત્યાં આગળ ઉઠી ગઈ છે, તૈયાર કરી છે. આ લોકો અત્યારે જઈ રહ્યા છે સારંગપુર. મોજ કરશી સારંગપુરમાં, દર્શન કરી, દર્શનનો લાભ લેશી. અત્યારે વળી અમુલભાઈને સવારમાં ફોન કરવાનો છે હેપી બર્થડે કહેવા માટે. અને આજે રુચિતા ટિફિન નથી બનાવ્યું, મતલબ મેં જ ના પાડી હતી. મેં કીધું ભાઈ તમારા લોકોને મોડું થશે ખોટું, એના કરતાં બેટર છે હું બહાર જમી લઈશ. ટિફિનવાળાને ફોન કરી દેતો, ઘરે ઓફિસે ટિફિન આપી જશે. એની પહેલાં સર નીકળીએ, કારણ કે 3 દિવસ છે ને એ સાચવવા એ ખૂબ જરૂરી છે. અને આજે ફેક્ટરીએ જવાનું છે, બધા પ્રોગ્રામો બધા આવવાના છે. બહુ દોડમ વધી ગઈ છે. અને અમદાવાદના હોવ ને તો ખાસ ધ્યાન રાખજો રોંગ સાઈડનું, અને ટ્રાફિક સિગ્નલ અને હેલ્મેટ, કારણ કે આના મેમાં ચાલુ થઈ ગયા છે. કારણ કે કાલે બી ખાસી બધી જગ્યાએ છેલ્લા 2 દિવસથી ચેકિંગ ચાલુ છે આ લોકોનું. કારણ કે હાઈકોર્ટનો ઓર્ડર આવ્યો છે કે ભાઈ તમે લોકો કંઈક કામગીરી કરતા નથી, એટલે રોંગ સાઈડ જે બી ચાલવાવાળા હશે ને, મતલબ સાધન લઈને જતા હશે ને, એ બધાના મેમાં આપવાના છે. કાં તો એ લોકો હાઈકોર્ટે એવું કીધું છે કે ભાઈ તમારી ગાડી ડિટેન થશે, કાં તો 6 દિવસ માટે જપ્ત કરવામાં આવશે. એ બધા રૂલ્સ બધું બનાવ્યું છે. એનીવેઝ પહોંચી અમદાવાદ, અને આ લોકો મંદિરે દર્શન કરવા જશે અને બધા વ્લોગ બનાવશે, એ પણ તમને જોવા મળશે. હેલો, અરે બોલો. અમે સારંગપુર જવા માટે નીકળી ગયા છે. અમે સૌ ફેમિલી છે, ખૂબ મજા કરીશું, એન્જોય કરીશું. આજે છે ને હનુમાન દાદાના દર્શન તમને ઘર બેઠા કરાવી દઈએ, બરાબર ને? હા, ચલો ભાઈ. ઇસ્કોન ગાંઠિયામાં ચા નાસ્તો કરવા આવી ગયા. પપ્પાની ફરમાઈશ હતી ગાંઠિયા ખાવા, એટલે ખાવા. હા, ચા નાસ્તો કરીએ. મસ્ત મજાના આપણા ફાફડા, થેપલા, સૂકી ભાજી, મરચાં, દહીં, ઘરેથી પૌવા લાવ્યા હતા. ખૂબ સ્લાઈસ મોજ કરી રહ્યા. કેવું છે મમ્મી? બહાર જઈને ગુજરાતીઓનો નાસ્તો હોય જ. પપ્પાને અહીંયા બેઠા. પપ્પા મજા આવી? ચલો, ગેલપ્સે આવી ગયા છીએ. બસ હવે થોડો કલાકનો રસ્તો છે, પછી મંદિરે પહોંચી જઈએ. 1 વાગે એક્ઝેક્ટ પહોંચીશું, એટલે મંદિર તો બંધ થઈ ગયું હશે, પણ 3:30 ખુલશે. ત્યાં સુધી ત્યાં જમી લઈશું, ને પછી થોડીક વાર છોકરાઓ રમશે. ત્યાં 3:30 મંદિર ખુલશે, પછી તમને દર્શન કરાવું. ચલો, અંદરથી તો જબરજસ્ત બનાવી. આ પાછળનો રસ્તો, અને રાતે તો એવું મસ્ત મહેલ જેવું દેખાય ને. વ્હાઈટ હાઉસ. ચલો, સાળંગપુર પહોંચી ગયા છીએ. એક અમે પાછળના ગેટેથી પહોંચ્યા, થોડું ચાલુ વધારે પડ્યું હતું. જે આગળના ગેટેથી આવી ગયા છીએ. હનુમાનજીની મૂર્તિ અહીંયા પાર્કિંગ બાજુ જ છે. સામે રહ્યું વ્હાઈટ હાઉસ. આપણે ત્યાં દેખાતું હતું આગળ. પાર્કિંગમાંથી બહાર આવતા જ મસ્ત દાદાના મસ્ત દર્શન થયા. જૂનું વ્હાઈટ હાઉસ સારું છે, અને અહીંયા પણ છે બેઝમેન્ટમાં એ જનરલ હોલ. પેલી બાજુ બન્યું એ રોડ ઉપર એ વ્હાઈટ હાઉસ અલગ છે. અમારે જ્યાં રોકાય ત્યાં બંને બાજુ ધર્મશાળાના ચાર્જ પણ ખૂબ જ રિઝનેબલ માપના હોય છે, બધા ચાર્જ નહીં હોતા. અહીંયા બપોરનો ટાઈમ છે, કેટલા વાગ્યાનો ટાઈમ? મંદિરે આવી ગયા છે. અત્યારે મંદિર બંધ છે, ટાઈમિંગ 3:30 વાગે ખુલશે. ત્યાં સુધી અમે ભોજનશાળામાં પ્રસાદી લઈ લઈએ. આ બાજુ હેતુભાઈ, આ પાછળનો ગેટ. અમે જ્યારે ભાવનગર ગયા હતા ત્યારે પાછળના ગેટેથી આવ્યા હતા. અત્યારે અમે આગળના ગેટેથી આવ્યા. બેનું ડિસ્ટન્સ એમ નજીક જ છે.
મેં નેક્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે અહીંયા એસ્કેલેટરની સુવિધા નથી, આજે કરી છે. પણ ખબર નહીં હવે ચાલુ છે કે બંધ છે. ચાલી ના શકતા એના માટે આ સુવિધા સારી, પણ અત્યારે બંધ છે. પ્રસાદ લેવાનો સમય બપોરે 11 કલાકે દાદાની સંધ્યા આરતી સુધી. ચલો આવી ગયા છીએ. ભોજનશાળા હજી ચાલુ જ છે. જો પહેલાં આવે ત્યારે નાની ભોજનશાળા હતી, અત્યારે મસ્ત વિશાળ ભોજનશાળા ચાલુ થઈ ગઈ. ઓહો, ફરી ફરીને જવું પડશે. એટલે રોંગ સાઈડ ઉપર આવ્યા. બહુ મસ્ત મોટી વિશાળ ભોજનશાળા, આજે ભીડ પણ નથી. ઘણા લોકો એક જ બાજુનો પાઠ ચાલુ રાખ્યો, આ ભાઈ એક બાજુ બંધ છે. ઘણી સંખ્યા હોય તો એ સમાઈ રહે આમાં. ચાલો, દાળ ભાત અને રોટલી શાક ફિનિશ થઈ ગયું છે. તો અમે પ્રસાદી લઈ લઈએ, પછી તમને દર્શન કરાવીએ. મજાના દ્વાર ખુલી ગયા. જો આજે આટલી માપની જ ભીડ, કાલે જોજો ભીડ છે પાછળ સુધી હશે ભીડ. હવે અમે આ દ્વાર ખુલ્યા જોઈએ, હવે અહીંયા દર્શન કરી લઈએ. મસ્ત મજાના બાપાના દર્શન થઈ ગયા છે. ભીડ છે મસ્ત મજાની, જોઈ શકો છો. બધાનું થાકી ગઈ. જો આ એટલા કે તેડો, જો આવું હેરાન કરે છે પૈયાના. જો પેલો એક હાથે તેડા છે, વજન નહીં એટલે, હે ને? બસ હવે ઉતારી દે, થાકી જઈશ. ઉતારી દે, ઉતારી દે, બસ ઉતારી દે, ઉતારી દે. હા ભાઈ, માટલા લેવા મમ્મી માટે આવી ગયા છે. એ બધી સરસ સરસ વેરાયટી છે અહીંયા. મારે કઈ લેવું છે? જો આ પોટ મસ્ત છે, કુંડા. ચકલી કર, જો નાના નાના ઉકળવા હોય તો મસ્ત. જેમ આપણને સિમેન્ટનું પાકું મકાન જોઈએ, એમ આ ચકલી એ લોકોને પોતાનું જે નેચરલ હોય એ જ એમને મકાન એમને જોઈતું હોય, માળું. તો આ મસ્ત નારિયેળમાંથી બનાવેલું, વેસ્ટમાંથી. આ મસ્ત છે. હા બેટા, જો આ ચકલી વાળું શું હોય કમેન્ટ કરજો. વિશાલ લાયા હતા ઘરે. આમાં અહીંયા પાણી નાખો ને અહીંયાથી એક અવાજ આવતો હોય, પણ ઊંધું કરીને વગાડવાનું હોય. મસ્ત મસ્ત બધી વેરાયટી જોવા મળશે તમને. પૈસા આપી દીધા. જો તમે સાળંગપુર બાજુ આવો તો તમને આ બધી મસ્ત દુકાનમાં બધી સરસ વેરાયટીઓ જોવા મળી જશે. હા દીકરા, જો ભાઈ આ બધી ખરીદી કરીને લાયા છો. હા બેટા. ઓ વાવ, ના ને બેબી ડોલ લઈ હેત તો વિકેટ પડી ગઈ લ્યો. જો ભાઈ સરસ મજાના સોફા નવા વસાયા છો. બેન ચેક કરીએ. સરસ સરસ. ટેબલ મસ્ત મૂકી દીધું હોય, કમ્પ્લીટ આવા લાગે છે ને. આવા ખાલી ટીવી. હા અચ્છા, ક્યાંથી લીધું? સરસ લીધું ટેબલ પર. હા માં આટલું ખૂટી પડી તું. ચલો બધા ટીવી છે ને અહીંયા લાગવાનું છે. એમાં ધીરે ધીરે મુહૂર્ત આવશે. પપ્પા વળી હોઈ ગયા હું.
કિચનમાં કોઈ કોઈ નવું નહીં. નવું કશું જ નહીં. એની બસ ચાલો મસ્ત હાથ બાદ ધોઈ દો પછી જમવા બેસું. હવે આ લોકો પુલાવ લાવ્યા છે ને પાવભાજી લાવી છે. હું તો વળી વધારે બધો પુલાવ જ ખાવાનો છું, કારણ કે બપોરે વળી જમવાનું ઠીકઠાક મેર પડે તો ટિફિનમાં ચોલે ભટુરે તો મજા ના આવી. પછી કોઈ ખાતું નહીં તો છોકરાઓ બધા કે કંઈક નાસ્તો કરો, નાસ્તો કરીએ તો લાવો તો ચોળા પડી તો ચોળા ફળી મંગાવી. બધું રુચિદાન કીધું બધું એક કામ કરતો ભાખરી શાક લેતા આવું. ઓલરેડી ભાવેશ બધું લઈને જ આવ્યો હતો. સજાનંદ ચાલો ચાલો આપણો પુલાવ વધારે ખાઈશું. ચાલો ભાઈ મસ્ત મજા આવી જાય જમવાની. એમાં ખાસ કરીને પુલાવ, હા પુલાવ હતો એટલે મારું પેટ વ્યવસ્થિત ભરાણું છે. બધું ચકાચક સાફ સફાઈ થઈ ગઈ છે. હવે જઈએ ઘરે. મમ્મી હું જાઉં અને કોમેન્ટ બધી છે એ આવતીકાલે લઈશું આપણે. આજના વ્લોગમાં નહીં લઈએ કારણ કે ઓલરેડી 10:30 પોણા 11 વાગી ગયા. 10:30 વાગ્યા. આજુ મારા કેસ 9 ઉપાડીને લઈ જવાનું. અને આ ધનિયા નામની બધાએ કમ્પ્લેન કરી છે કે બહુ હેરાન કરી છે. હેરાન કરી દીધું તું? હે હેરાન કરી દીધી? ધનિયા મારે એક ગાડીમાં આવશે, રુચિતા એક્ટિવા લઈને આવશે. હેતને પણ લેતો છું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જાવ. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.